નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. ગુજરાતી વિષયમાં કાવ્ય 9 બહુ સરસ મજાનું કાવ્ય છે. માધવને દીઠો છે ક્યાંય, કવિ હરીન્દ્ર દવેનું કાવ્ય છે. મોટાભાગે ભગવાન શ્રી કૃષ્ણને ધ્યાનમાં રાખીને કવિ નરસિંહ મહેતા, દયારામ અને મીરાબાઈએ પોતાનું અઢળક સાહિત્ય સર્જન ગુજરાતી સાહિત્ય પ્રેમી જનતાના ચરણે ધરી દીધું છે. પરંતુ હરીન્દ્ર દવેએ પણ પોતાના સાહિત્ય સર્જનના કેન્દ્રબિંદુમાં ભગવાન શ્રી કૃષ્ણને રાખ્યા છે અને એવું સરસ મજાનું કાવ્ય આજે આપણે ભણવાના છીએ. મિત્રો, કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે એના સાહિત્ય સુમન જોઈ લઈએ છીએ. તમે જો, કાવ્યનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. માધવને દીઠો છે ક્યાંય, કવિ હરીન્દ્ર દવે. કવિનું નામ છે, એના કાવ્યના રચયિતાનું નામ છે હરીન્દ્ર દવે. એનો પ્રકાર છે મિત્રો ઉર્મી ગીત છે. કલમ કૃષ્ણ પ્રેમના રંગે પોતાનું સમગ્ર અસ્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીને કાવ્ય લખ્યું છે. અને કૃષ્ણનો જે વિયોગ છે એ વિયોગ કાવ્યના માધ્યમથી બહુ સરસ રીતે અભિવ્યક્ત કર્યો છે. એની મૂળ કૃતિ છે, જે કૃતિમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે એ વરસાદની મોસમ છે. વરસાદની મોસમ નામની આ કૃતિ છે. એમને અઢળક સાહિત્ય સર્જન ગુજરાતી સાહિત્યમાં કર્યું છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એમના કાવ્ય સંગ્રહોના નામ છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એમના કાવ્ય સંગ્રહ છે. મિત્રો, આ એટલા માટે રિપીટ કરી રહ્યો છું કે એક માર્કમાં આપણને આ પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે તમારા મગજમાં આ વસ્તુ આવવી જોઈએ. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ એમના નોંધપાત્ર નવલકથાઓ છે. એમની નોંધપાત્ર નવલકથાઓ છે ગાંધીની કાવડ, અનાગત, અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી અને મુખવટો. મિત્રો, એમનું જન્મ સ્થળ છે કચ્છનું ખંભરા ગામ છે. કચ્છના ખંભરા ગામમાં તેઓ ઈસવીસન 1930 તેઓ જન્મ્યા હતા અને તેમનું અવસાન 29/3/95 થયું હતું. વ્યવસાયે એ શ્રેષ્ઠ પત્રકાર હતા અને પત્રકારત્વનું કામ એમને સંતોષકારક કર્યું હતું. તો વ્યવસાયે તેઓ પત્રકાર હતા. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો છે અને દિલ્હી અકાદમીએ પણ એમને એવોર્ડ આપીને એમને સન્માનિત કરેલા છે. મિત્રો, બહુ સરસ મજાનું કાવ્ય એટલા માટે કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન, ભગવાન શ્રી કૃષ્ણનો મહિમાગાન બહુ ઓછા કવિઓએ, નામાંકિત કવિઓ સિવાય બીજા ઓછા કવિઓએ એ ગાયો છે. તો ગુજરાતીમાં લખાયેલ કૃષ્ણ વીરના કાવ્યોમાં આ કાવ્ય જે છે અનેક રીતે નોખું પડે છે, જુદું પડે છે. અહીંયા કવિ પરિચયમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે કૃષ્ણને ધ્યાનમાં રાખીને કાવ્યો લખનારા કવિઓ જે છે, સાહિત્યકારો છે એ બહુ ઓછા છે. વાંસળીથી અહીંયા કૃષ્ણ સાથેનો અવિભાવી સંબંધ જે છે વાંસળીનો, અને એની વાત અહીંયા બહુ સરસ રીતે કરવામાં આવી છે. વાંસળીનો સૂર જે છે એ વિખૂટો પડી ગયો છે અને વિખૂટો પડી ગયેલો વાંસળીનો સૂર આજે કૃષ્ણને કઈ રીતે શોધે છે અને એ શોધવા માટે કેવા કેવા પ્રયાસો કરે છે, કેવા કેવા પ્રયત્નો કરે છે, અને એ પ્રયત્નોની જે વાત છે એ વાત અહીંયા કવિ હરીન્દ્ર દવે બહુ સરસ રીતે આપણને સમજાવી છે. કે સૌથી વધારે તમને બધાને ખબર છે
કે ભગવાન શ્રી કૃષ્ણને એમની સૌથી વધારે વહાલામાં વહાલી વસ્તુ હોય તો એ વાંસળી હતી અને કદંબની ડાળે બેસીને એ વૃંદાવન ગોકુળિયા અને મથુરા ગામમાં સરસ મજાની વાંસળી વગાડીને લોકોને એનું બહુ સરસ મજાનું ઘેલું લગાડ્યું હતું અને એ વાંસળીનો જે સૂર છે એ વાંસળીનો સૂર આજે વિખૂટો પડી ગયો છે અને એ પોતાના પ્રિય એવા વાંસળીના સૂર અત્યારે પોતાનું પ્રિય વાંસળી જે છે અથવા પોતાની વાલી વાંસળી જે છે એ વાંસળીને કેવી શોધે છે એની બહુ સરસ મજાની જે મનોવેદના છે એ મનોવેદનાને અહીંયા બહુ સરસ રીતે કવિ હરીન્દ્ર દવે વ્યક્ત કરી છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય માર્ગની ધૂળને ઢંઢોળે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ વહી જતીયા લહેરખી વ્યાકુળ કરે અહીં સરતિયા સાંજનો ઉજાસ બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળમાં નાય મારા માધવને દીઠો છે ક્યાંય ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પર ખાય મારા માધવને દીઠો છે ક્યાંય બહુ સરસ મજાની વેદના છે અહીંયા સૌથી પહેલાં તો હરીન્દ્ર શબ્દ આપ્યો છે આપણને હરીન્દ્ર શબ્દ અને હરીન્દ્ર શબ્દની સંધિ મિત્રો બને છે હરિ વત્તા ઇન્દ્ર અહીંયા જોયું તમે રસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર દીર્ઘઈ બન્યો છે અહીંયા હરિ શબ્દ આપણે અગાઉના લેક્ચરમાં પણ આનું વિવરણ કર્યું હતું અને અત્યારે પણ કરી રહ્યો છું શબ્દ ભેદમાં આપણને પૂછાય છે એક માર્કનું હરિ રસવઈ હોય ત્યારે હરિ એટલે ભગવાન થાય આપણને બધાને ખબર છે હરિનો અર્થ ભગવાન થાય છે એવું હરિ એટલે ભગવાન થાય દેડકો થાય વાંદરો થાય અને સિંહ હરિ એટલે સિંહ પણ થાય આપણી પાસે શબ્દ ભેદમાં એક માર્કનું પૂછાય અને હરિમાં રી દીર્ઘઈ હોય ત્યારે હરિ એટલે કૂવાના પાણીથી પકવેલું અહીંયા માધવ શબ્દ આપણી પાસે આવી ગયો છે મિત્રો માધવ શબ્દ અને માધવનો સમાસ બને છે મા એટલે લક્ષ્મી થાય અને ધવ એટલે પતિ થાય લક્ષ્મીનો પતિ જો વિગ્રહ કરીએ તો ષષ્ઠી તત્પુરુષ બને અને લક્ષ્મીનો પતિ છે જે તે તો બૌરીહી બને આમ તો માધવ એટલે વિષ્ણુ થાય પણ અહીંયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના નામ તરીકે એનો અર્થ પ્રયોજાયો છે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભગવાન શ્રી કૃષ્ણ મીઠી મધુરી બંસરી વાંસળી શબ્દ છે મિત્રો વાંસળી અને વાંસળીનું સમાનાર્થી લખવું છે તો બંસરી કહેવાય અને વેણું કહેવાય મોરલી કહેવાય અને એના ઉપરથી બહુ સરસ મજાનો શબ્દ આવ્યો મહુવર શબ્દ છે શબ્દ શો માટે એક શબ્દ તો અહીંયા વાદી જે હોય જે ખેલ સાપને પકડીને લોકોને બતાવવા માટેનું કામ કરે છે એ વાદી બજાવતો બીન વાદી જે બજાવે બીન એને મહુવર કહેવાય તો અહીંયા વાંસળીથી વિખૂટો પડી ગયો છે સૂર ભગવાન શ્રી કૃષ્ણની મીઠી મધુરી બંસરી છે ભગવાન શ્રી કૃષ્ણની મીઠી મધુરી વાંસળી છે અને એ વાંસળીથી આજે સૂર વિખૂટો પડી ગયો છે અહીંયા સૂર શબ્દ છે મિત્રો આપણી પાસે સૂરમાં સુ દીર્ઘ આવે અને સૂરમાં સુ રસ્વ આવે સૂરમાં સુ દીર્ઘ આવે તો સૂર એટલે અવાજ થાય અને સૂરમાં સુ રસ્વ આવે તો સૂર એટલે દેવ થાય તો અહીંયા વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય
ભગવાન શ્રી કૃષ્ણની મીઠી મધુરી બંસરી હતી, મીઠી મધુરી વાંસળી હતી અને એ મીઠી મધુરી વાંસળીમાંથી આજે સૂર છૂટો પડી ગયો છે, અવાજ છૂટો પડી ગયો છે અને એ છૂટો પડી ગયેલો સૂર કોને શોધે છે? વાંસળીને શોધે છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય શોધે છે. વાંસળીથી વિખૂટો પડી ગયેલો આ સૂર આજે કદંબની છાયામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાળ સ્વરૂપે હતા ત્યારે એમને સૌથી વહાલું કદંબનું ઝાડ હતું અને એ કદંબની ડાળીએ, કદંબના ઝાડે એ ચડીને મીઠી મધુરી બંસરી, મીઠી મધુરી વાંસળી વગાડી અને લોકોના મનને એ પ્રભાવિત કરતા હતા. તો અહીંયા વાંસળીથી સૂર જ્યારે વિખૂટો પડી ગયેલો છે એટલે સૂરને એવી આશા, અહીંયા સૂર એ કોનું પ્રતીક છે? એ વ્યક્તિનું પ્રતીક છે. એના દર્શન કરીને પોતાના જીવનને કૃતાર્થ અને ભવ્ય કરવા માટે અધીરા બનેલું વ્યક્તિનું પ્રતીક છે. તો અહીંયા વાંસળીથી વિખૂટો પડી ગયેલો સૂર આજે કદંબની છાયાને શોધે છે. કદંબનું ડાળ, કદંબની જે ડાળી છે અને એની જે છાયા છે એ છાયામાં એ આ સરસ મજાના વિખૂટા પડી ગયેલા સૂરને એ શોધે છે. મિત્રો, વિખૂટાની જોડણી ખાસ યાદ રાખજો. વિખૂટો આ જોડણીના સ્વરૂપે આપણી સામે આવી શકે છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાયાને શોધે છે કે મારાથી વિખૂટી પડી ગયેલી મારી વાંસળી ક્યાં ગઈ છે? માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે કાંઈ? અને માર્ગની ધૂળ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે રસ્તેથી ચાલતા હતા, જ્યાં જ્યાં ચાલતા હતા, આ સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણમાં તેઓ ફરતા હતા અને એ રસ્તા ઉપર એમના જે પાવન પગલાં પડેલા હતા એ પાવન પગલાં વાળી ધૂળને એ પૂછે છે કે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. કોણ પૂછે છે? આ સૂર પૂછે છે કે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે કે મારા માધવને દીઠો છે ક્યાંય? કે હે રસ્તાની ધૂળ, અહીંથી કે મારા માધવને, અહીંથી મારા શ્રી કૃષ્ણને, અહીંથી મારા શામળિયાને, અહીંથી મારા ભગવાનને જતા કે તમે ક્યાંય જોયા છે કે? માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? પરંતુ અહીંયા સૂર, વાંસળીથી વિખૂટો પડી ગયેલો સૂર કુદરતના પ્રાકૃતિક તત્વોને અત્યારે એ પૂછી રહ્યો છે અને ત્યાંથી એને જવાબ મળતો નથી. એટલે સૂર વધારે ને વધારે નિરાશ બનતો જાય છે કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? એને કંઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. કારણ કે જે રસ્તો છે, કેડી છે અથવા તો જે પંથ છે એ પંથ ઉપરથી ભગવાન ચાલ્યા ગયા છે, એ પંથ ઉપરથી ભગવાન ચાલેલા છે અને એટલે અહીંયા આ સૂર એ ધૂળને, રસ્તાની રજને પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે. પરંતુ આ રસ્તાની ધૂળ અહીંયા સૂરને કંઈ પણ પ્રકારનો જવાબ આપતી નથી. અહીંયા સૂર એ પરમ કૃપાળુ પરમાત્માના દર્શન કરીને પોતાના જીવનને ભવ્ય અને કૃતાર્થ કરનાર વ્યક્તિનું પ્રતીક છે અને વાંસળી એ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતીક છે. એકમેકનું મિલન કરી અને પોતાના મનુષ્ય અવતારને ચરિતાર્થ અને કૃતાર્થ કરવા માટેની જે તાલાવેલી જે છે એ તાલાવેલી અહીંયા વાંસળી અને સૂરના માધ્યમથી હરીન્દ્ર દવેએ બહુ સરસ રીતે અભિવ્યક્ત કરી છે. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? યમુનાના કાંઠે કદંબની ડાળે. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા જો એમના દર્શન કરવા હોય તો અહીંયા વૃંદાવન, મથુરા અને ગોકુળિયા ગામમાં એમના દર્શન થઈ જાય. યમુનાના કાંઠે ગાયો ચરાવતા ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળોને દર્શન આપી અને ગોવાળોના જીવનને ધન્ય કરી નાખ્યું છે. તો એવા યમુનાના વહેણને બીજી વસ્તુ, પહેલી વસ્તુ કઈ વસ્તુ વધારે ભગવાન શ્રી કૃષ્ણને વાલી હતી? કદંબની ડાળ, કદંબનું ઝાડ. અત્યારે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ કદંબના ડાળે અથવા તો કદંબના ઝાડ ઉપર ના હોય તો એ ક્યાં હોવા જોઈએ? તો એ હોવા જોઈએ યમુના નદીના કાંઠે હોવા જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને આ સૂર પૂછે છે કે હે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ?
અને રાધાની આંખ કા ઉદાસ. રાધાની આંખ ઉદાસ છે. આ યમુનાના વહેણ આજે મૂંગા કેમ છે? અર્થાત બીજો પ્રશ્ન સૂર યમુનાના વહેણને પૂછે છે કે યમુનાના વહેણ, તમારા કાંઠે અથવા તો તમારી પાસે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા કે કેમ? યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ. ભગવાન શ્રી કૃષ્ણ વિના રાધાની આંખ પણ ઉદાસ છે. રાધાને પણ કૃષ્ણના દર્શન ન થાય તો રાધા પણ એ ખૂબ ઉદાસ રહે છે. તો યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કેમ ઉદાસ? મિત્રો, અહીંયા આંખ શબ્દ છે. આંખ શબ્દનું આપણે સમાનાર્થી લખવું છે. અહીંયા આંખ એટલે ચક્ષુ થાય. ચક્ષુ શબ્દ તમને આવડે. નયન શબ્દ બહુ સરળ છે. નેણ શબ્દ પણ આપણી પાસે પડેલો છે. ચક્ષુ, નયન, નેણ, લોચન શબ્દ પણ આપણી પાસે રહેલો છે. પણ તમને એમ પૂછાય કે દ્રગનું સમાનાર્થી આપો તો દ્રગ એટલે આંખ થાય. અને એના પછી બહુ સારો શબ્દ છે ચશ્મ. ચશ્મ એટલે આંખ થાય. અને ચશ્મ ઉપરથી ચશ્મા શબ્દો આવ્યો મિત્ર. અને ચશ્મા એટલે આંખો થાય. ચશ્મા એટલે આંખો થાય. યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને યમુનાના વહેણને મૂંગા જોઈને આજે સૂર પણ થોડોક વિહવળ બની ગયો છે કે યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ. આજે રાધાની આંખ કેમ ઉદાસ છે? વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. અહીં વહી જતી લહેરખીઓ, અહીંયા જે પ્રાકૃતિક વાતાવરણ છે અને પ્રાકૃતિક વાતાવરણની અંદર અહીંથી વાંસળીથી વિખૂટો પડી ગયેલો જે સૂર છે એ સૂર આજે પરમ તત્વ એવા ભગવાન શ્રી કૃષ્ણની શોધખોળ કરી રહ્યો છે. અને એને શોધવા માટે સૌથી પહેલો પ્રશ્ન એ કદંબના ઝાડને, કદંબની ડાળીઓને અને કદંબના વૃક્ષને પૂછે છે. કદંબનું વૃક્ષ એમને કંઈ પણ પ્રકારનો જવાબ આપતું નથી. ત્યાંથી નિરાશ થયેલો આ સૂર અત્યારે કોને પ્રશ્ન પૂછવા જાય છે? માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે હે માર્ગની ધૂળ, તે મારા શામળિયાને જોયો છે? અને ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળતો નથી. અને ત્યાંથી કોને પ્રશ્ન પૂછવા માટે જાય છે? તો યમુનાના વેણને, યમુનાના નીરને એ પ્રશ્ન પૂછે છે કે હે યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અહીંથી ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા તારા દર્શન કરીને ગયા હશે. તો હે યમુનાના વહેણ, તે મારા શામળિયાને કે મારા ભગવાનને, મારા શ્રી કૃષ્ણને કે તે જોયો છે? યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કેમ આજે ઉદાસ છે? વહી જતી આ લહેરખી વ્યાકુળ. વ્યાકુળની સંધિ મિત્રો, વ્યાકુળ, વી વત્તા આકુળ, વી વત્તા આકુળ. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. અહીં સરતિયા સાંજનો ઉદાસ. સાંજ પડી જવા આવી છે. સાંજનો જે ઉજાસ જે છે એ ઉજાસ એ ઓછો થતો જાય છે. પરંતુ અહીંયા વાંસળીથી વિખૂટા પડી ગયેલા સરને અર્થાત સૂરને, અવાજને, નાદને અત્યારે વાંસળી મળતી નથી. અને એની જે વિહવળતા જે છે, એની જે અધીરાઈ જે છે એ અધીરાઈ આજે વધતી જાય છે. કારણ કે સાંજ પડવા આવી છે પરંતુ હજુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એને થયા નથી. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી બહાવરી બની ગયેલી વિભાવરી. મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે વિભાવરીનું સમાનાર્થી શું થાય? તો વિભાવરી એટલે રાત થાય, રાત્રિ થાય, રજની થાય, નિશા થાય, નિશા થાય, યામિની થાય, યામિની થાય અને શર્વરી થાય. આ બધા જ રાત્રિના સમાનાર્થી છે કે બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત્રિનું આગમન થઈ ચૂક્યું છે. તેમ છતાં અહીંયા વાંસળીથી વિખૂટા પડી ગયેલા સૂરને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થતા નથી. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળમાં નાય. રાતરાણી ઝાકળમાં નાય છે. રાતરાણી રાત્રે ખીલતું એક બહુ સરસ મજાનું આ ફૂલ છે. મધ્યમ પદલોપી સમાસ બને રાતરાણી.
રાત રાણી, અહીંયા રાતની રાણી નહીં પરંતુ રાત્રે ખીલતું ફૂલ, રાત રાણી મધ્યમ પદ લોપી સમાસ બને. મ પ લોના ટૂંકા નામથી ગુજરાતી ભાષામાં ઓળખાય છે કે બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત રાણી ઝાકળમાં નવા, ઝાકળ પડવાનો વખત થઈ ગયો છે, ખૂબ મોડું થઈ ગયું છે, તેમ છતાં વાંસળીથી વિખૂટા પડેલા સૂરને વાંસળીના અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થતા નથી. રાત રાણી ઝાકળથી ના. મિત્રો, ઝાકળ શબ્દ છે, ઝાકળ શબ્દનું સમાનાર્થી થાય, આપણે એને કહીએ છીએ ઠાર શબ્દ વપરાય છે સાહેબ. ઠાર શબ્દ એને ઓસ પણ કહેવાય છે. ઓસ, ઠાર, ઓસ, તુષાર, તુષાર, શબનમ, શબનમ અને નિખાર. અને આપણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને હિમ શબ્દ છે, હિમ આપણે કહીએ છીએ કે ભાઈ હેમ પડ્યો, એ હિમના શબ્દમાં છે. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત રાણી ઝાકળમાં નાય છે. આજે રાત રાણી ઝાકળમાં નાહી રહી છે. ઝાકળમાં નાહવા માટેનો વખત અર્થાત ઓસ પડવા, સવારના વહેલા પહોરમાં ઓસ પડે તો એ ઓસ પડવા માટેનો વખત થયો છે, તેમ છતાં હજુ વાંસળીથી વિખૂટા પડી ગયેલા સૂરને પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા નથી, જેના કારણે સૂર પણ અધીરો બન્યો છે. મિત્રો, ફરીથી કહું છું કે વાંસળી એ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતીક છે અને સૂર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અધીરા બનેલા વ્યક્તિનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ પરમ કૃપાળુ પરમાત્માના દર્શન કરવા માટે અધીરો બન્યો હોય અને એને એના દર્શનનો લાભ ન મળે તો એની જે વિહવળતા જે છે એ વિહવળતા કેવી વધી જાય છે, એની જે વેદના જે છે એ વેદનાને કવિએ અહીંયા બહુ સરસ મજાના શબ્દોમાં વાચા આપી છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ, મોરપીંછ મિત્રો, મોરપીંછ, મોરપીંછ તો મોરનું પીંછ ષષ્ઠી તત્પુરુષ, એનો સમાસ બને ષષ્ઠી તત્પુરુષ. અહીંયા મોર શબ્દ છે, મોર શબ્દનું સમાનાર્થી પૂછાય તો તમે બહુ તો મિત્રો મયુર લખી શકો. મયુર લખો અથવા મોરલો લખો. મોરલો એટલે મોર થાય, મયુર એટલે મોર થાય, કેકા એટલે મોર થાય, કલાપી, કલાપી એટલે મોર થાય, સારંગ એટલે મોર થાય, શિખંડી, સારંગ એટલે મોર થાય, કલાપી એટલે મોર થાય, કેકા એટલે મોર થાય અને નીલકંઠ એટલે મોર થાય. આટલા બધા શબ્દો એ મોર માટે પ્રયોજાયેલા છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ, અહીંયા મોરપીંછ સૌથી વધારે વાલું કોને હતું? ભગવાન શ્રી કૃષ્ણને હતું અને ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ વધારે વાલું હોવાના નાતેથી અહીંયા સૂર મોરપીંછને પ્રશ્ન પૂછે છે કે તમે મારા શ્રી કૃષ્ણને દીઠા છે ક્યાંય? ઉડતું આવે તો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. અહીંયા સુવાળા રંગે મોરપીંછને પોતે સાચવવા માગે છે, કારણ કે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે ને ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ વધારે ગમતું હતું અને એ જો પોતાને મળી જાય તો પણ અહીંયા આ જે મુરલીનો જે વાંસળીનો જે સૂર છે એ વાંસળીનો સૂર જે છે એ વાંસળીનો સૂર અત્રે પોતાની પાસે એને સાચવી રાખવા માગે છે. ઉડતું આવે છે અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે. કવિ કે છે કે મારી તે મોરલીના આભમાં, મોરલીના આભમાં ઉગે છે એક. અહીંયા પરમ કૃપાળુ પરમાત્માના દર્શન થતા નથી એટલે કે છે કે એની મોરલી રૂપી જે આભ છે અને મોરલી રૂપી આભમાં શ્યામના તે નામનો મયંક, અને શ્યામ નામનો જે મયંક જે છે, મયંક મિત્રો, મયંક એટલે ચંદ્ર, મયંક એટલે ચંદ્ર, સોમ એટલે ચંદ્ર, હિમાંશુ એટલે ચંદ્ર, શશાંક એટલે ચંદ્ર, શશ્યર એટલે ચંદ્ર, હિમાંશુ, શતાંશુ એટલે ચંદ્ર, નિશાચર એટલે ચંદ્ર, નિશાપતિ એટલે ચંદ્ર, નિશાપતિ એટલે ચંદ્ર, સુધાકર એટલે ચંદ્ર અને સોમનાથ, સોમનાથ એટલે પણ ચંદ્ર. તો અહીંયા
મારી તે મોરલીના આભમાં એક ઉગે છે શ્યામ નામનો મયંક. શ્યામ એટલે અહીંયા શ્રી કૃષ્ણના નામનો સરસ મજાનો મયંક ઉગ્યો છે ને એના દર્શન કરીને પોતાના જીવનને ભવ્ય અને કૃતાર્થ કરવા માગે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પર ખાય. અને આ જળમાં એનું તેજ એવું રેલાઈ રહ્યું છે કે એમને કવિને અહીંયા પાતાળમાં હરિવરના દર્શન થાય છે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણને પામીને પોતાના જીવનને ભવ્ય અને કૃતાર્થ કરવા માટેની જે મનોવ્યથા જે છે તે મનોવ્યથાને અહીંયા કવિએ બહુ સરસ મજાના શબ્દોમાં અભિવ્યક્ત કરી છે. ફરીથી એક વખતે એનું પુનરાવર્તન કરી દઈએ કે વાંસળીથી વિખૂટો પડી ગયેલો જે સૂર છે એ કદંબની ડાળીને પૂછે છે કે મારા શ્યામને કે મારા મયંકને ક્યાંય જોયો છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને ક્યાંય દીઠો છે. યમુનાના વહેણને એમ કહે છે કે તમે કેમ મૂંગા છો, અને રાધાની આંખ પણ આજે કેમ ઉદાસ છે. વહી જતી લહેરખીઓ, પવનની લહેરખીઓને પૂછે છે કે આજે સાંજ પડવા આવી છે તેમ છતાં મને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા નથી. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત રાણીને ઝાકળમાં નાહવા માટેનો વખત થયો, પરંતુ પરમ કૃપાળુ પરમ તત્વ હજુ મને મળ્યું નથી. અને જેને સૌથી વધારે મોરપીંછ વહાલું હતું એવું મોરનું પીંછ જો કદાચ અમને મળી જાય તો એની યાદના સ્વરૂપમાં અમે હૃદયમાં એને સાચવીશું. મારી તે મોરલીના આભમાં એક શ્યામ નામનો મયંક ઉગ્યો છે, અને શ્યામ નામના મયંકના દર્શન કવિને અહીંયા જળમાં એનું એવું તેજ રેલાય છે, અને રેલાતા તેજથી પોતે પ્રભાવિત બની અને પોતાના જીવનને ધન્ય કરે છે. પરંતુ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેની જે વાત જે છે એ વાતને અહીંયા અધૂરી જ રહે છે, કારણ કે પરમ તત્વના દર્શન વાસ્તવિક સ્વરૂપે એમને થતા નથી. તો મિત્રો અહીંયા બહુ સરસ મજાનું માધવને દીઠો છે ક્યાંય નામનું આ બહુ સરસ મજાનું જે કાવ્ય છે એ કાવ્યને આપણે અહીંયા અત્રે પૂરું કરીએ છીએ. આનું સરસ મજાનું સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય આપ સર્વે નોટમાં લખી દેશો. અહીંયા મિત્રો પવન શબ્દ છે, પવન શબ્દ અને પવન શબ્દની સંધિ બને પો વત્તા અન બને, અને એના ઉપરથી પાવન શબ્દ તમારી પાસે આવે તો પૌ વત્તા અન બને. બહુ સરસ મજાનો શબ્દ છે. અહીંયા માધવ શબ્દ આમ વિષ્ણુ થાય, પણ માધવનો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ તરીકે લીધો છે, તો કૃષ્ણની સંધિ છે મિત્રો એ કૃષ વત્તા ન થાય છે. તો અહીંયા બહુ સરસ મજાનું આપણું આ કાવ્ય જે છે કાવ્યને આપણે મિત્રો અહીંયા પૂરું કરીએ છીએ. અને આના સરસ અક્ષરે સુંદર અક્ષરે તમે આનું સ્વાધ્યાય લખી નાખશો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ.